જય શ્રી કૃષ્ણ. આજે છે ને બ્લોગનો ડે 2 છે, પરંતુ આજે છે ને મારી સાથે એક અલગ જ ઘટના બની ગઈ. અમારે શું છે કે ઇન્ટરનલ એક્ઝામ હાલે છે, તો હું પ્રિન્ટ કઢાવવા માટે ગઈ. જનરલી અમને જે મટીરિયલ સેન્ડ કરે એમાંથી વાંચવાનું હોય, પરંતુ હું એની પ્રિન્ટ કઢાવવા ગઈ ને પછી હું રીડ કરું. હું પ્રિન્ટ કઢાવવા ગઈ, મેં ભાઈને કીધું બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ કાઢી દો અને આગળ પાછળ કાઢો. તો કે એ ભાઈ કે નો નીકળે. મેં કીધું ભાઈ નીકળે, તો ભાઈએ હા કીધું. અંતે પછી કાઢી, ધડ કર્યા પછી પ્રિન્ટ કાઢી. તો એનું જે હતું ખચર ખચર પ્રિન્ટર માન ધક્કા ગાડીની જેમ હાલતું હતું. મને કે બહુ વાર લાગશે. 1 યુનિટની કાઢી, 1 યુનિટની તો હજી ત્યાં થાય જ છે, મારે લેવા જ જવાની છે. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, મારે વાંચવાનો સમય બગડે છે, તમે મને પૈસા કહી દો એટલા હું દઈ દઉં અને પાછી હું તમને તમારે ત્યાં હું પ્રિન્ટ નીકળી જાય લેવા આવું. તો મને કે 248 રૂપિયા. મેં કીધું હે, એટલી બધી? તો મેં એને પ્રિન્ટ કાઢાવવા માટે કીધું નથી કે આટલા બધા પેજની મારી પ્રિન્ટ કાઢવી છે. તો એ મને કે 248. મેં કીધું ભાઈ તમારી કઈક ભૂલ થાય છે, પ્રિન્ટ હું કઢાવું છું, આટલા પૈસા કોઈ દિવસ હોય? એક મને એના ઉપર હસવું આવે. મેં કીધું હવે શું કરું, ચાલો ને રેવા દો, જે થાય.